નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા વખતે કુલંબના નિયમ અને એને રિલેટેડ જેટલા દાખલાઓ હતા એનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે બીજો એક અગત્યનો ટોપિક સ્થિત વિદ્યુત શાસ્ત્રનો વિદ્યુત ક્ષેત્ર એનો અભ્યાસ કરવાના છીએ. આજે જેટલું પણ કન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, જેમ કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય અને વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવી શકાય, વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થઘટન શું છે એ અને એને રિલેટેડ જેટલી બાબતો છે એનો સર્વપ્રથમ અભ્યાસ કરીશું. અને ત્યારબાદ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે રજૂ કરી શકાય એની પણ ચર્ચા અંતમાં કરીશું. તો આજનો આપણો ટોપિક છે એ છે વિદ્યુત ક્ષેત્ર. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એનો સંકેત છે એ છે કેપિટલ ઈ અને તે સદિશ રાશિ છે વિદ્યુત ક્ષેત્ર. ટોપિક નંબર 1.8 ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પેજ નંબર 18 પર. તો હવે આપણે શરૂ કરતા પહેલા એક એની પ્રસ્તાવના જે છે એ જોઈ લઈએ. ધારો કે આ એક યામ પદ્ધતિ છે એક્સ, વાય અને ઝેડ, અને આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર આપણે એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ એને મૂકેલો છે. અને આપણે એવું જાણીએ છીએ કે આ વિદ્યુતભારથી આર જેટલો સ્થાન સદિશ ધરાવતા અંતર પર કોઈ એક બિંદુ પી નો વિચાર કરીએ અને આ પી પાસે ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો આ વિદ્યુતભાર પર લાગતું બળ એ કુલંબના નિયમ મુજબ એ લખી શકાય. તો આકૃતિમાં તમે સાથે લખતા જજો. આકૃતિમાં દર્શાવેલા ક્યુ વિદ્યુતભાર પર ઉગમ બિંદુ પરના કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુતીય બળ F બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર, આર કેપ જેટલું હોય, જ્યાં આર કેપ જે છે એ આ દિશાનો એકમ સદિશ થયો. અપાકર્ષી બળ છે એટલે આર કેપની દિશા અને બળની દિશા એ સમાન રહેશે. હવે જો એક બહુ સરસ સમજૂતી એમાં આપી છે. હવે એક આપણો પ્રશ્ન છે. તમારે 2 મિનિટ આના ઉપર વિચાર કરવો પડશે, સીધું આપણે આગળ નહીં વધીએ. પ્રશ્ન એવો છે કે જો અચાનક ક્યુ ને પી બિંદુએથી લઈ લેવામાં આવે તો પી બિંદુ પાસે શું બચે? તો જો હવે આપણે શું કર્યું તો કે આ એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ ને યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકી દીધો. ત્યારબાદ શું કર્યું, એનાથી આર અંતરે આપણે બીજો કોઈ વિદ્યુતભાર મૂકીએ તો એના પર બળ લાગે. મેં તમને જે જૂના લેક્ચર્સમાં આપણે ભણ્યું એમ બળ ગણવું હોય તો કોનો ઉપયોગ કરવાનો? કુલંબના નિયમનો. તો કુલંબના નિયમનો ઉપયોગ કરીએ
તો આપણને કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ મળે. તમે કહો ત્યાં સુધી તો સાહેબ સમજાઈ ગયું, અને એ બળ જે છે એનું મૂલ્ય પણ આ સૂત્ર વડે આપી શકાય. જે અહીંયા એફ નું સૂત્ર મેં લખ્યું છે એ સૂત્ર વડે એ બળ આપી શકાય. પણ હવે મારો પ્રશ્ન એવો છે કે જો અચાનક જ આ જે ક્યુ છે અહીંયા એ ક્યુ ને જો લઈ લેવામાં આવે, અચાનક જ ક્યુ ને પી બિંદુ પાસેથી આપણે ઉપાડી લઈએ, તો પી બિંદુ પાસે શું બચે? તો જો તમને એમ થાય કે તો કાંઈ ન બચે સાહેબ, પી ક્યુ લઈ લો તો ત્યાં શું રહેવાનું છે? કાંઈ રહેવાનું જ નથી. પણ એવું નથી. જો ક્યુ બિંદુ પાસે કાંઈ હોય જ નહીં, ક્યુ બિંદુ પાસે કાંઈ હોય જ નહીં, તો પછી બળ કોણે લગાડ્યું? બરોબર ને? તમને એમ થાય કે તમે આવો જવાબ આપ્યો, જવાબ તો કાંઈ નહીં. તમે એમ કહો કે તો પી બિંદુ પાસે કાંઈ બચે જ નહીં. તો બીજો પ્રશ્ન એ થાય તો પછી બળ લગાડ્યું કોણે? તો પછી બળ લગાડ્યું કોણે? તો આ જે બળ જે માધ્યમ વડે લાગે છે એ માધ્યમને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એમ કહેવાય કે બળ કોણે લગાડ્યું? વિદ્યુત ક્ષેત્રએ. એટલે એટલે ક્યુ હોય કે ન હોય, નો મતલબ શું થયો? સ્મોલ ક્યુ. હો, સ્મોલ ક્યુ હોય કે ન હોય, આ કેપિટલ ક્યુ ની અસર એની આજુબાજુના વિસ્તારમાં પ્રવર્તમાન હોય. બરાબર? જો પી બિંદુએ કાંઈ પણ ન હોય, પી બિંદુએ કાંઈ પણ ન હોય, તો ક્યુ વિદ્યુત ભારને મુકતા જે માધ્યમ દ્વારા બળ લાગે છે એ માધ્યમ કે એ અસર કે એ ક્રિયા એને એનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આપણે એમ સમજી શકીએ કે જે માધ્યમ વડે, માધ્યમ એટલે ફિઝિકલ માધ્યમ નહીં સમજતા, જે માધ્યમ વડે વિદ્યુતીય બળ લાગે છે તેને વિદ્યુત ક્ષેત્ર કહે છે. વિદ્યુત ક્ષેત્ર કહે છે. ફરીથી કહું છું, અહીંયા માધ્યમનો અર્થ એટલે આપણું હવા ને પાણી ને કેરોસીન ને એવા માધ્યમ એવો નથી. બરાબર? જેના દ્વારા, જેના થકી બળ ઉદ્ભવે છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. એટલે આપણે એમ કહી શકીએ કે કેપિટલ ક્યુ એ પોતાની આસપાસ, કેપિટલ ક્યુ એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર, પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને આવા ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભાર, જેમ કે આપણા એક્ઝામ્પલમાં આપણે કયો વિદ્યુત ભાર લીધો છે? સ્મોલ ક્યુ. અન્ય વિદ્યુત ભાર મુકતા તેના પર વિદ્યુત ક્ષેત્ર થકી બળ લાગે છે. વિદ્યુત ક્ષેત્ર થકી બળ લાગે છે. તો જે મૂળભૂત ઘટના કે જે મૂળભૂત ભૌતિક રાશિ કે જેના લીધે એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે એને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે દરેક વિદ્યુત ભાર, પછી એ ધન હોય કે ઋણ હોય, એ પોતાની આસપાસના વિસ્તારમાં એક એની ભૌતિક અસર ઉત્પન્ન કરે છે કે જે ભૌતિક અસરમાં કોઈ અન્ય વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે. આ જેના થકી બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે એ ભૌતિક રાશિને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. બરાબર છે? જો તમને ન સમજાણું હોય તો ફરીથી રિવાઇન્ડ કરી આની આ વસ્તુ છે એ 3 થી 4 વખત તમે સાંભળો, વિચારો, તો
તો યાદ રહી જશે. એટલે આ સમજૂતી ઘણી અગત્યની છે. વિદ્યુત ક્ષેત્ર કોને કહે છે એ સમજૂતી ખાસ તમને બધાને આવડવી જોઈએ. હવે આ તો આપણે જે વાત કરી એ બધી વાત તો કેવી થઈ કે કોઈ એક વિદ્યુતભાર મૂક્યો હોય તો એની આસપાસના વિસ્તારમાં એક ક્ષેત્ર ઉત્પન્ન કરે, એ ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પણ આપણે એની વ્યાખ્યા જે છે એ તો આપવી જ જોઈએ. આપણે એની વ્યાખ્યા જે છે એ આપવી જોઈએ. તો હવે આપણે એ તરફ જઈએ. તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જે છે એ કંઈક આપણે આવી રીતે આપશું. વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં મૂકેલા એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે. આ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે. ફરીથી એક વખત જોઈ લો. વિદ્યુતભાર તંત્રની આસપાસના વિસ્તારમાં મૂકેલા એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આપણે આ સમજૂતીમાં જો આ વિદ્યુતભાર છે એને આપણે એક એકમ લઈ લઈએ. એક એકમ પણ કેવો? પ્લસ એક એકમ ધન વિદ્યુતભાર છે એટલા માટે. તો આના પર જે બળ લાગે એને ક્યુ, કેપિટલ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો આપણે આ સમીકરણ 1 છે એના પરથી જ સમજીએ. તો સમીકરણ 1 પરથી આ કેપિટલ ક્યુ છે એને છેદમાં લઈએ. તો F upon કેપિટલ ક્યુ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર આર કેપ. તો આ સમીકરણમાં આટલું જે આવ્યું F બાય ક્યુ આ તમને શું આપે? તો કે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું વિદ્યુતીય બળ અને એને આપણે શું કીધું છે વ્યાખ્યા મુજબ વિદ્યુત ક્ષેત્ર. તો F બાય ક્યુ અહીંયા જે છે એના બદલે આપણે વિદ્યુત ક્ષેત્ર E લખી શકીએ અને એ થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર આર કેપ, અથવા તો કે ની બદલે ટેક્સ્ટ બુકમાં જેમ લખ્યું છે એમ લખીએ તો 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આને કહેવાય બિંદુવત વિદ્યુતભાર ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર. આને આપણે કહીએ છીએ બિંદુવત વિદ્યુતભાર ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર. આ બધી જગ્યાએ હોય, કેપિટલ ક્યુ ની આસપાસ બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એમાં આપણે હવે ક્યુ વિદ્યુતભાર મૂકીએ તો જે બળ લાગે એ બળ આપણે ગણી શકીએ. તો હવે આના પરથી આપણે હજી આગળ થોડુંક લખીએ. આમ F upon Q બરાબર E. આ વ્યાખ્યા મુજબ F upon Q બરાબર E થાય. તો આના પરથી therefore F બરાબર Q into E. F બરાબર Q into E. આ ખૂબ અગત્યનું પરિણામ છે. આ મૂળભૂત સમીકરણ છે વિદ્યુત શાસ્ત્ર માટેનું.
F બરાબર QE, એટલે કે આ શું આપે છે? વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા Q વિદ્યુત ભાર પર લાગતું બળ આપે છે. લાગતું બળ. જો તમને વિદ્યુત ક્ષેત્ર પહેલેથી આપી જ દેવામાં આવ્યું હોય કે આટલું વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ Q વિદ્યુત ભારને મૂકવામાં આવે, કોઈ Q વિદ્યુત ભારને મૂકવામાં આવે તો એના પર લાગતું બળ એ આ સૂત્ર F બરાબર QE એ સૂત્ર વડે આપી શકાય છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ એ F બરાબર QE સૂત્ર વડે આપી શકાય. હવે આના પરથી આનો એકમ જોઈ લઈએ. F નો એકમ ન્યૂટન, Q નો એકમ કુલંબ. તો ન્યૂટન પ્રતિ કુલંબ એ વિદ્યુત ક્ષેત્રનો એકમ થયો, અથવા એનો બીજો એકમ છે એ છે વોલ્ટ પ્રતિ મીટર. V જે છે એ વોલ્ટ માટે છે, વોલ્ટ પ્રતિ મીટર. એ આપણે બીજા પ્રકરણમાં આવશે, પણ અત્યારે તમારે એ યાદ રાખવું પડશે. એટલે આના પરથી પારિમાણિક સૂત્ર જે થતું હોય એ તમે જોઈ જજો, કેમ કે એ પણ આપણે MCQ માં જે LT લઈએ છીએ એમાં પણ વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર જે છે એ પૂછીએ છીએ. હવે આ સમીકરણ જે આપણે લખ્યું છે F બરાબર QE, એના પર આપણે થોડી ડિસ્કશન કરીએ, કેમ કે એના આપણે અમુક દાખલાઓ જે છે એ કરવાના આવશે. તો આ જે Q છે, આ Q વિદ્યુત ભાર માટે બે શક્યતા છે. ક્યાં તો વિદ્યુત ભાર Q ધન હોય અથવા તો વિદ્યુત ભાર Q ઋણ હોય. જેમ કે એક વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે, એમાં ઇલેક્ટ્રોનને મૂકેલો હોય તો એ ઋણ વિદ્યુત ભાર થયું, અને જો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનને મૂકેલો હોય તો એ ધન વિદ્યુત ભાર થયો. તો Q ધન પણ હોઈ શકે અને Q ઋણ પણ હોઈ શકે. તો જો Q ધન હોય તો F અને E ની દિશા સમાન હોય. જો એ ધન હોય તો F અને E, કેમ કે આ ધન છે તો જે દિશામાં F હોય એ જ દિશામાં E હોય, અથવા તો જે દિશામાં E હોય એ દિશામાં F હોય. અને જો એ ઋણ હોય, અને જો આ Q ઋણ હોય તો F બરાબર માઇનસ QE થાય. તો એવા કિસ્સામાં F અને E પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. F અને E પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તો આને આપણે એમ કહીએ છીએ કે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. એટલે ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે ધારો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને આમ આપ્યું હોય, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, અને આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ધારો કે પ્લસ Q વિદ્યુત ભાર મૂકીએ, ક્ષેત્રમાં આપણે પ્લસ Q વિદ્યુત ભાર મૂકીએ તો એના પર જે બળ લાગે એ ક્ષેત્ર તરફ હોય. એટલે આ એના પરનું બળ F બરાબર QE થયું. બરાબર છે. અને એનું એ જ વિદ્યુત ક્ષેત્ર લઈએ, સેમ વિદ્યુત ક્ષેત્ર E, અને એ જ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ઋણ વિદ્યુત ભાર મૂકીએ માઇનસ Q, તો એના પર જે બળ લાગે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે કે F બરાબર માઇનસ QE. એટલે E અને F ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. એટલે આ ખાસ યાદ રાખજો કે ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવે,
અને ધન વિદ્યુતભાર ક્ષેત્રની દિશામાં બળ અનુભવે, એટલે જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં બળ લાગે. આ દાખલાઓ ગણવા માટે કે અન્ય કોયડાઓ ઉકેલવા માટે ખૂબ અગત્યનું છે. બરાબર છે? તો ફરીથી એક વખત આટલું જે છે એનું આપણે પુનરાવર્તન કરી અને પછી આગળ વધીએ, કેમ કે આ ઘણો અગત્યનો ટોપિક છે. તો સૌ પ્રથમ આપણે જે જાણીએ છીએ ત્યાંથી આપણે શરૂઆત કરી, તો કે યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકી એનાથી આર અંતરે પી બિંદુ પસંદ કર્યું અને એ પી બિંદુ પાસે આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ મૂકી દીધો. તો આપણને ખબર છે કે આ પરિસ્થિતિમાં એના પર લાગતું વિદ્યુતીય બળ જે છે એ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર આર કેપ વડે આપી શકાય. હવે આપણને પ્રશ્ન એ થયો કે જો અચાનક આ પી બિંદુ પાસેથી ક્યુ વિદ્યુતભારને લઈ લેવામાં આવે, ક્યુ વિદ્યુતભારને આપણે અચાનક ત્યાંથી ઉપાડી લીધો, તો એ પરિસ્થિતિમાં બળ લાગે કે ન લાગે, અથવા તો ન લાગે તો શું કામ ન લાગે, અને લાગે તો પછી એની ગેરહાજરીમાં તે બળ લાગે એવું આપણે કહી શકીએ. તો જો અચાનક ક્યુ ને લઈ લેવામાં આવે તો પી બિંદુ પાસે શું બચે? જો જવાબ એવો હોય કે કાંઈ ન બચે, તો આપણનો પ્રશ્ન તો બળ લગાડ્યું કોણ? તો એ જેના થકી બળ લાગે છે એ જે ક્વોન્ટિટી છે એને આપણે નામ આપ્યું વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એવું કહેવાનું કે એ બળ જે લગાડ્યું એ વિદ્યુત ક્ષેત્ર એ બળ લગાડ્યું. બરાબર છે? એટલે જે મીડિયમ કે જેના થકી વિદ્યુતીય બળ લાગે એ મીડિયમને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. પણ આપણે આવી સમજૂતી કરતા ડેફિનેશનની જરૂર પડે. તો ડેફિનેશન જે છે એ આપણે આમ આવશું કે વિદ્યુતભાર ની આસપાસના વિસ્તારમાં મૂકેલા એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ બહુ અગત્યનું મેં જે નીચે અંડરલાઈન કરી એ અગત્યનું સેન્ટેન્સ છે. તમારી પાસે ક્યુ વિદ્યુતભાર છે, તો એ ક્યુ વિદ્યુતભારની આસપાસનો વિસ્તાર તમે લઈ લો તો અહીંયા બધે એનું વિદ્યુત ક્ષેત્ર તો હોવાનું જ છે. પણ એ વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો શું કરવાનું? તો કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકી દેવાનો. જ્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે ત્યાં એકમ ધન વિદ્યુતભાર મૂકી દેવાનો અને એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? ફરીથી એક વખત એ સેન્ટેન્સ રિપીટ કરું છું. જો કોઈ બિંદુ, આ તમારે MCQ માં દાખલામાં બધી જગ્યાએ કામમાં લાગશે એટલે બરાબર મગજમાં ફિટ કરી લેજો કે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો સૌ પ્રથમ એ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર મૂકી દેવો. શું કરવાનું? એકમ ધન વિદ્યુતભાર મૂકી દેવો. એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ એને એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. બરાબર? એટલે એકમ ધન વિદ્યુતભાર મૂકી એના પરનું બળ ગણી નાખો, એ જ તમને શું આપે? એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપે. અને એ જે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા હોય એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. એટલે આ એની ડેફિનેશન થઈ. ડેફિનેશન પરથી આપણે એવું જોયું કે F/Q આ ગુણોત્તર જે છે એ આપણને શું આપે? વિદ્યુત ક્ષેત્ર આપે. અને બિંદુવત વિદ્યુતભાર હોય કેપિટલ ક્યુ જેવો, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર મળ્યું KQ/R², અથવા તો 1/4πε0 Q/R², અને એને આપણે કીધું બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે આ સમીકરણ પર આવીએ કે F/Q બરાબર E હોય તો એના પરથી F બરાબર QE લખી શકાય. તો એનો મતલબ શું થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી તમને આપી દીધું હોય, જેમ કે અહીંયા આગળ આપણે આ વિદ્યુત ક્ષેત્ર લીધું છે અને એમાં મૂકેલો ક્યુ વિદ્યુતભાર હોય તો એના પર બળ છે એ કઈ તરફ લાગે, તો એ F બરાબર QE થી એનું મૂલ્ય મળે.
હવે આપણને ખબર છે વિદ્યુત ભારો બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર પણ હોય અને ઋણ વિદ્યુત ભાર પણ હોય. તો જો ધન વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધમાં હોય. અને અહીંયા તમને એ એક્ઝામ્પલ વડે એ સમજૂતી એની આપેલી છે. અને છેલ્લે વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ પ્રતિ મીટર અને એનું પારિમાણિક સૂત્ર જે છે એ તમારે કરી નાખવાનું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એના વિશેની પ્રાથમિક માહિતી અથવા તો ડિસ્કશન હતી. હવે આપણે એના અમુક નોંધનીય મુદ્દાઓ જે છે એ આપણે જોઈ લઈએ. તો વિદ્યુત ક્ષેત્ર અંગેના નોંધનીય મુદ્દાઓ અથવા તો એની અગત્યની માહિતી કે જે વિદ્યુત ક્ષેત્ર સમજતી ગણતી લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું હોય છે. તો એમાં પહેલી સમજૂતી, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભારોને સ્ત્રોત વિદ્યુત ભારો કહે છે. અને વિદ્યુત ક્ષેત્રની અસરનું પરીક્ષણ કરનાર વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહે છે. તો હવે આપણી પાસે બે સમજૂતી આવી, એક તો સ્ત્રોત વિદ્યુત ભાર અને બીજું પરીક્ષણ વિદ્યુત ભાર. તો સ્ત્રોત વિદ્યુત ભાર કોને કહેવાય? આપણે હમણાં જે ઉપર અહીં ચર્ચા કરી એ મુજબ આ જે વિદ્યુત તંત્ર છે એમાં આ જે ક્યુ છે, આ ક્યુ એ પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે આને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહેશું, કેમ કે પોતે જ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ આ જે સ્મોલ ક્યુ જે છે એ આપણે પી બિંદુ પાસે ક્ષેત્ર નક્કી કરવા માટે એ ક્યુ નો ઉપયોગ કર્યો. તો આ જે છે એને આપણે કહેશું પરીક્ષણ વિદ્યુત ભાર. બરાબર સમજો. જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર છે એને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહેશું, અને એ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ પારખવા માટે જે વપરાય એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહેશું. તો ફરીથી આપણે એ સેન્ટેન્સ જે છે એ જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારોને સ્ત્રોત વિદ્યુત ભારો કહેવાય અને વિદ્યુત ક્ષેત્રની અસરનું પરીક્ષણ કરનાર વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. હવે એમાં એક અગત્યનો મુદ્દો, પરીક્ષણ વિદ્યુત ભારની હાજરીના લીધે મૂળ વિદ્યુત ભાર તંત્ર એટલે કે સ્ત્રોત વિદ્યુત ભારો મૂળ વિદ્યુત ભાર તંત્રમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. હવે તમને જો એક
સિમ્પલ ટર્મિનોલોજીમાં સમજાવું. ધારો કે આ કોઈ એક વિસ્તારમાં નું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુત ભારો આ છે Q1, અહીંયા Q2, અહીંયા Q3. આ બધા વિદ્યુત ભારો મળી અને કોઈ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઉપર આપણે ખાલી એક જોયો તો તમે 2, 5, 15, 25 ગમે એટલા રાખી શકો. તો આ એક વિદ્યુત ભાર તંત્ર છે કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આપણે ધારો કે એક બિંદુ અહીંયા લઈએ A, બીજું બિંદુ અહીંયા લઈએ B અને આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એના માટે આપણે શું કરશું કે ત્યાં સ્મોલ q વિદ્યુત ભાર મૂકી એના પરનું બળ ગણી q ને 1 એકમ લઈ લેશું. એવી રીતે q ને અહીંયા મેળવશું. તો આપણે A થી B જઈએ એ દરમિયાન કેમ કે સ્મોલ q જે છે એ પણ આના પર બળ તો લગાડશે જ તે, કેમ કે આપણે જોઈ ગયા છીએ કે આ રેખીય બળ છે અને ટુ બોડી ફોર્સ છે. એટલે કેપિટલ Q એ સ્મોલ q પર જેટલું બળ લગાડે એટલું જ બળ છે કે સ્મોલ q કેપિટલ Q પર પણ લગાડે. હવે આ જે Q છે સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભાર, આ જે છે એ આપણો પરીક્ષણ વિદ્યુત ભાર થયો અને આ જે છે આ બધા આપણા સ્ત્રોત વિદ્યુત ભાર થયા, સ્ત્રોત વિદ્યુત ભાર. તો પરીક્ષણ વિદ્યુત ભારની હાજરી કે એની હેરફેરને આપણે A થી B લઈ ગયા, B થી C, C થી D, D થી E, E થી F જુદા જુદા બિંદુએ આપણે ફેરવ કરીએ છીએ. તો એના કારણે સ્ત્રોત વિદ્યુત ભારોના સ્થાનમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. બરાબર છે. તમે ટેક્સ્ટ બુકમાં વાંચજો, પહેલો મુદ્દો આપ્યો છે એની સરળ સમજૂતી હું તમને આપું છું કે પરીક્ષણ વિદ્યુત ભારની હાજરી કે એના શિફ્ટિંગ દરમિયાન મૂળ વિદ્યુત ભાર તંત્ર છે એ આ Q2 ખસીને અહીંયા આવી ગયો, Q3 ખસીને એવું થશે નહીં. મૂળ વિદ્યુત ભાર તંત્ર છે એ કોઈ એક અદ્રશ્ય તાકાત વડે ત્યાં જડેલું છે એવું આપણે માનીને ચાલીશું. એટલે પરીક્ષણ વિદ્યુત ભારના લીધે મૂળ વિદ્યુત ભાર તંત્રમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. અને એવું કરવાની સિમ્પલ પદ્ધતિ શું છે? આ માટે પરીક્ષણ વિદ્યુત ભાર શક્ય તેટલો નાનો રાખવામાં આવે છે. શક્ય તેટલો નાનો રાખવામાં આવે છે. એટલે કે Q tends to 0. 0 તો નહીં પણ 0 ની ખૂબ જ નજીકનો એવો પરીક્ષણ વિદ્યુત ભાર હોવો જોઈએ. આપણે MCQ માં પૂછીએ છીએ કે પરીક્ષણ વિદ્યુત ભાર કેવો રાખવો જોઈએ? શક્ય તેટલો મોટો, શક્ય તેટલો નાનો, 1 જેટલો, 0 જેટલો, કેટલો રાખવો જોઈએ? બરાબર છે. તો જો પરીક્ષણ વિદ્યુત ભાર આપણે શક્ય એટલો નાનો રાખીએ તો પછી આ વિદ્યુત ભાર છે એ બાકીના તંત્ર પર બળ લગાડે એની અસર લગભગ નહિવત જેટલી લઈ શકાય. થિયોરેટિકલી, સૈદ્ધાંતિક રીતે તો આપણે કેટલું લેવાનું, કાંઈ અસર થતી જ નથી, એમ જ લઈએ છીએ. પણ વ્યવહારિક રીતે આપણે શું લેવાનું? પરીક્ષણ વિદ્યુત ભાર એવો લેવાનો કે જેની કિંમત ખૂબ જ ઓછી હોય અને એ ઓછી હોવાના લીધે સ્ત્રોત વિદ્યુત ભારો કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એના લીધે કોઈ ફેર પડતો, એના જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં. અને બીજો અને અગત્યનો મુદ્દો, આ તો લગભગ આપણને બધાને ખબર જ છે, બિંદુવત ધન અને ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રો એ આપણે જોઈ લઈએ. તો ધારો કે અહીં હું એક બિંદુવત ધન વિદ્યુત ભાર પ્લસ Q એ લઉં છું. બિંદુવત કેપિટલ Q લઉં, કન્ફ્યુઝન ન થાય એટલે પ્લસ Q હું લઉં છું. તો પ્લસ Q માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણી પાસે છે E બરાબર KQ upon R સ્ક્વેર R કેપ. અને ગણવાનું કેવી રીતે? તો કે જે બિંદુએ મેળવવું હોય ત્યાં એકમ ધન વિદ્યુત ભાર
મૂકી અને એ ગણવાનું. તો હવે આ વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ધારો કે આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણીએ, એક આ બિંદુએ ગણીએ અને એક આ બિંદુએ ગણીએ. ત્રણ બિંદુ પસંદ કર્યા કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર એનું મેળવવું છે. તો આ બિંદુએ ક્ષેત્ર છે એ ગણવા માટે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકી દેવાનો. એને હું હવેથી +1 કુલમ્બ એવી રીતે દર્શાવી. તો પ્લસ ક્યુ એ +1 કુલમ્બ પર બળ લગાડે એ આમ હશે, અપાકર્ષી હોય એટલે, અને એનું મૂલ્ય એ kq/r² થી મળશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ત્યાં 1 કુલમ્બ વિદ્યુત ભાર મૂકવાનો, અહીંયા મેળવવું હોય તો ત્યાં +1 કુલમ્બ મૂકવાનો. અને આના પરનું બળ બધા બળની દિશા આમ જ હશે, અપાકર્ષણ થાય એ રીતે. બળની દિશા તો અપાકર્ષણ થાય એ રીતે, પણ અંતર વધારે હોવાથી બળનું મૂલ્ય જે છે એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ ઓછું થતું જશે. તો અહીંયાનો સદિશ આમ દોરીએ તો અહીંયાનો n થી ટૂંકો હશે ને અહીંનો સાવ ટૂંકો હશે. બરાબર. તો હવે આ સમજૂતી આપી, હવે હું એ દોરું છું. તો બિંદુવત ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર એ આમ હશે. અહીંયા આપણે +q રાખીએ તો એનું વિદ્યુત ક્ષેત્ર એ આમ હશે. તમે મારી સાથે દોરતા જજો. જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ એમ આ તીરની લંબાઈ જે છે એ ઓછી થવી જોઈએ, જે એવું સૂચવે છે કે અંતર વધારતા વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. બરાબર. આ બિંદુવત ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. અને હવે એ તો સ્વયં સ્પષ્ટ છે કે જો બિંદુવત ઋણ વિદ્યુત ભાર હોય તો મૂલ્ય તો 1/r² મુજબ જ ઘટે, પણ એની દિશા જે છે એ ઊંધી થઈ જશે. તો એવા સંજોગોમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ હશે. તીરની લંબાઈ તો ઘટશે જ, પણ એની દિશા જે છે એ આમ આવશે. આ ડાયાગ્રામ જે છે એ દોરવાનું આપણે 1 માર્કમાં પૂછીએ પણ છીએ, અને ડાયાગ્રામ આપી અને કોની ક્ષેત્ર રેખા છે એવું તમને MCQ માં પણ પૂછી શકાય. તો આ જે છે એ બિંદુવત ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા, અને આ જે છે એ ધન વિદ્યુત ભાર માટેના વિદ્યુત ક્ષેત્ર. તો આપણે એમ કહીએ છીએ કે ધન વિદ્યુત ભાર જે છે, ધન વિદ્યુત ભાર, અહીંયા હું લખું છું, ધન વિદ્યુત ભાર એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહાર આવતી દિશામાં, ત્રિજ્યાવર્તી અને બહાર આવે છે, જુઓ બહાર આવતી દિશામાં હોય, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને અંદર જતી દિશામાં, એ પણ અહીંયા આકૃતિ પરથી તમે જોઈ શકો છો. ત્રિજ્યાવર્તી પણ અંદર, ત્રિજ્યાવર્તી તો ખબર પડી જાય તમને, r પ્રમાણે બદલાય છે, r² પ્રમાણે ઘટે છે, એટલે ત્રિજ્યાવર્તી અને અંદર જતી દિશામાં લેવામાં આવે છે. તો આટલું જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં તમારે કરવાનું છે. બીજું એક બે નાનકડી બાબતો છે જે તમને આજે મટીરિયલ હું આપીશ એમાં આવરી લીધી છે, એ ખાલી તમારી જાણકારી માટે છે. અને એક એવો ટોપિક છે કે જે આપણે ઓલરેડી કરી ગયા છીએ, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, અને એ બેઝિકલી એકમ ધન વિદ્યુત ભાર પરનું બળ જ છે. એટલે જો ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર હોય તો સંપાતપણાના સિદ્ધાંત માટે આપણે જે પ્રમાણે પરિણામી બળ ગણતા હતા એ જ પ્રમાણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ગણી શકાય. ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો એ અને મટીરિયલ બંનેમાં
વિદ્યુત ભારોના તંત્રના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એવો એક ટોપિક આપવામાં આવ્યો છે 1.8.1 વિદ્યુત ક્ષેત્રની સમજૂતી પૂરી થઈ જાય એના પછી તો એ તમારે વાંચી લેવાનો છે અને જે પ્રમાણે આપણે સંપાતપણાનો સિદ્ધાંત તમને A to Z સમજાયો હતો એ પ્રમાણે જ વિદ્યુત ક્ષેત્ર છે E1 E2 E3 બધા ગણી અને પછી એનો સદિશ સરવાળો કરવામાં આવે તો જે તે બિંદુનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે એ તમારું હોમવર્ક છે એ તમારે જાતે કરવાનું છે અને એના પછી 1.8.2 એ ટોપિક આપ્યો છે વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ એમાં જેટલું સમજૂતી અત્યારે તમે સમજી શકો એમ છો એ હું તમને હમણાં મટીરિયલની આપણે ચર્ચા કરીએ ત્યારે કરાવું છું અધરવાઇઝ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્ર બંને તમે સમજી શકો પછી જ એની અવકાશમાં અસરની સમજૂતી મેળવી શકાય છે પણ જેટલો શક્ય હોય એટલું હું સમજાવવા તમને પ્રયત્ન કરું છું અને અધરવાઇઝ એ નહીં કરો તો પણ ચાલશે એનું કઈ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યતા નથી તો હવે જે મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એની આપણે એક ચર્ચા કરી લઈએ તો આપણો જે ટાઇટલ છે ચેપ્ટરનું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં વિદ્યુત ભાર માટે આપણે જે લેક્ચર્સ લીધા એના દાખલા કર્યા એ બધું જોયું હવે નેક્સ્ટ સેક્શન જે છે આપણે શરૂ કર્યું એ છે વિદ્યુત ક્ષેત્ર તો પહેલો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સમજાવો અને તેની વ્યાખ્યા એકમ તથા પારિમાણિક સૂત્રો આપો તો આપણે એક યામ પદ્ધતિ લીધી એના ઉગમ બિંદુ પર Q વિદ્યુત ભાર મૂક્યો R અંતરે કેપિટલ Q વિદ્યુત ભાર P બિંદુ પાસે મૂક્યો તો આપણને બળ જે છે એ આટલું મળ્યું હવે પ્રશ્ન આપણને એ થાય કે જો આપણે Q વિદ્યુત ભારને P પાસેથી અચાનક લઈ લઈએ તો ત્યાં શું રહે કે કાંઈ પણ ન રહે અને જો પછી કાંઈ પણ ન હોય તો પછી Q પર બળ લગાડ્યું કોણે તો આ બધા પ્રશ્નોની માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકોએ ક્ષેત્રનો ખ્યાલ રજૂ કર્યો જે નીચે મુજબ છે વિદ્યુત ભારની આસપાસ રહેલા વિસ્તારમાં વિદ્યુત ભારની હાજરીને કારણે એક જાતની અસર ઉત્પન્ન થાય છે અને જેટલા વિસ્તારમાં આવી અસર પ્રવર્તમાન હોય તેને તે વિદ્યુત ભાર આપણે અહીંયા લીધો છે એ Q વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર કહે છે બહુ સરસ સમજૂતી છે વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ભારની હાજરી હોવાને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય જે અસર દ્વારા વિદ્યુત ભારો એકબીજા પર બળ લગાડે એ અસરને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે અને જ્યારે આવા વિસ્તારમાં કોઈ બિંદુ પાસે બીજો વિદ્યુત ભાર આપણે સ્મોલ q લીધો એ મૂકવામાં આવે તો તેના પર વિદ્યુત ક્ષેત્ર મારફતે બળ લાગે છે આમ વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુત ભારો માટે મધ્યસ્થી જેવું કામ કરે છે વિદ્યુત ભાર જે છે એના વચ્ચે લાગતા બળ માટે જવાબદાર જે ભૌતિક રાશિ છે એ છે વિદ્યુત ક્ષેત્ર તો q અંતરે વિદ્યુત ક્ષેત્ર એ આમ આપી શકાય કે q by r સ્ક્વેર તો આપણે જોયું એટલે એની બહુ ચર્ચા નહીં કરીએ બીજું f by q બરાબર E મળે એ પણ આપણે જોઈ લીધું છે અને એના પરથી આપણે વ્યાખ્યા આ તમારે યાદ રાખવાની છે કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે વિદ્યુત ક્ષેત્રનું કે તે તંત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અથવા ઘણી વખત એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહેવાય એટલે તમને ક્યારેક ક્ષેત્રની તીવ્રતા એવું કીધું હોય તો પણ એ વિદ્યુત ક્ષેત્ર છે SI પદ્ધતિમાં એકમ ન્યૂટન પ્રતિ કુલમ અને બીજો એકમ વોલ્ટ પ્રતિ મીટર છે અને પારિમાણિક સૂત્ર મેં તમને કરવાનું કીધું છે એ છે m1 l1 t - 3 - 1 એને તમારે વેરીફાઈ કરી લેવાનું છે ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપી તેના નોંધનીય મુદ્દાઓ લખો એ આપણો બીજો પ્રશ્ન છે એમાં તમને 1 2 3 એમ કરીને મુદ્દાઓ આપ્યા છે એ આપણે વન બાય વન ડિસ્કસ કરીએ તો પહેલા આ જે છે એ વ્યાખ્યા છે આ એકમ અને પારિમાણિક સૂત્ર છે હવે એની વિશેષતાઓ જે છે એ લખીએ
વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને સ્ત્રોત વિદ્યુત ભાર એટલે કે સોર્સ ચાર્જ કહેવાય અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર એટલે કે ટેસ્ટ ચાર્જ કહેવાય છે. વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતી વખતે જુદા જુદા બિંદુ પાસે મૂકવામાં આવતા પરીક્ષણ વિદ્યુત ભારને કારણે મૂળ વિદ્યુત ભાર તંત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં અને આ માટે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. એટલે લિમિટ ડેલ્ટા લિમિટ q ટેન્ડ્સ ટુ 0 માં જે આપણને f/q મળે એ સાચું વિદ્યુત ક્ષેત્ર છે. ખાસ નોંધો કે સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ Q આપણા કિસ્સામાં એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભાર Q થી સ્વતંત્ર છે. એટલે કે બળ F એ Q ના સમપ્રમાણમાં છે. એટલે F/Q ગુણોત્તર એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અચળ થાય અને Q પર આધાર રાખે નહીં. તો આ એવું સૂચવે છે કે વિદ્યુત ક્ષેત્ર એ ફક્ત સ્ત્રોત વિદ્યુત ભાર અને પરીક્ષણ વિદ્યુત ભાર વચ્ચેના અંતર પર જ આધાર રાખે છે. જુદા જુદા અંતર માટે વિદ્યુત ક્ષેત્ર જુદું મળે અને ત્રિપરિમાણ વિસ્તારમાં દરેક બિંદુએ અસ્તિત્વ ધરાવે છે. એટલે ત્રિપરિમાણમાં દરેક બિંદુએ વિદ્યુત ભાર મૂક્યો હોય તો વિદ્યુત ક્ષેત્ર તો હોય ને હોય જ. અને આપણે જે ચર્ચા કરી એ મુજબ ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને અંદર તરફ હોય છે. આ બંને જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે. આ યાદ રાખજો અને આપણે આની ચર્ચા જે છે એ ફરી પાછું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની સમજૂતી વખતે પણ ફરીથી એકવાર કરીશું. અને દિશા માટે કેમ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો કોઈ બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશાને વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે છે અને એ ફક્ત અંતર પર આધાર રાખે છે. એટલે r અંતર લો તો દરેક બિંદુએ વિદ્યુત એટલે આ એવું કહે છે કે આ એક વિદ્યુત ભાર q લીધો તો એનું r અંતરે જે વિદ્યુત ક્ષેત્ર હોય એ જો r અંતર સમાન રાખવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર સમાન રહે. એટલે r ને ત્રિજ્યા તરીકે લઈ અને એક ગોળીય સપાટી લેવામાં આવે આમ તો આ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય E જેટલું જ હોય કેમ કે બધા અંતરો છે એ r અંતરે હોય. આ જે છે આને આપણે કહીએ છીએ ગોળીય સમમિતિ. ગોળીય સમમિતિ એટલે r ત્રિજ્યાનો ગોળો લેવામાં આવે તો r અંતર સમાન રહે એટલે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ સમાન જ રહે છે. તો એને ગોળીય સમમિતિ ધરાવે છે એમ કહેવાય. પછી આ મેં તમને જે જાતે કરવાનું કીધું એ પ્રશ્ન છે બિંદુવત વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એ તંત્ર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એનું સૂત્ર એટલે આ જે છે એ બીજું કાંઈ નથી પણ સંપાતપણાનો સિદ્ધાંત છે. આપણે જે પ્રકરણ વિદ્યુત ભારો માટે જોયું એ કોના માટે છે? આ વિદ્યુત ક્ષેત્ર માટે. તો વિદ્યુત ક્ષેત્ર માટેનું એક્ઝેક્ટ સેમ સમજૂતી પણ એમ જ છે. જો પહેલાનું વિદ્યુત ક્ષેત્ર છે એ Q1 Q2 Q3 એવી રીતે Qn નું વિદ્યુત ક્ષેત્ર અને પછી એનો સદિશ સરવાળો એટલે P પાસેનું કુલ ક્ષેત્ર અને આ સિગ્માના સ્વરૂપમાં એનું ફાઇનલ ફોર્મ્યુલા. આ આમ તો બહુ એટલો બધો અગત્યનો નથી પણ 2 માર્કમાં તમને પૂછાય તો તમે લખી શકો એ પ્રમાણે તૈયારી તમારે કરી નાખવાની. અને ત્યારબાદ એક પેજ છે જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અર્થઘટન આપો એવું તમને પૂછવામાં આવ્યું છે. તો તમને એવો પ્રશ્ન થાય કે બળ માટે આપણી પાસે કુલંબ અને સંપાતપણાનો સિદ્ધાંત છે તો પછી વિદ્યુત ક્ષેત્રનું શું મહત્વ છે? તો ત્યાં આગળ આપણે એવું લખ્યું છે કે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સગવડ ભર્યો છે પરંતુ આવશ્યક નથી. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુતભાર તંત્રમાં આપેલા બિંદુ પાસે મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું
બળ આપે છે અને એ બળ જાણી લીધા પછી ત્યાં મૂકેલા Q વિદ્યુતભાર પરનું બળ F બરાબર QE મેળવી શકાય છે અને વિદ્યુત ક્ષેત્રનું સાચું મહત્વ ગતિમાન એટલે કે પ્રવેગિત વિદ્યુતભારને લગતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી કહીએ છીએ એના માટે છે. કેમ કે આપણે પ્રકાશના તરંગો જે છે માધ્યમમાં પ્રસરે છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો થાય છે. આપણે જ્યારે તરંગો જોયું ત્યારે ત્યાં એવું જોયું હતું કે માધ્યમમાં પ્રસરતા તરંગોમાં માધ્યમના કણો દોલનો કરતા હોય પણ શૂન્ય અવકાશમાં કોણ દોલનો કરે અને તેમ છતાંય પ્રકાશના તરંગો સૂર્યથી પૃથ્વી સુધી આવે છે શૂન્ય અવકાશ છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્રના સદિશો દોલનો કરતા હોય અને એની સમજૂતી જ્યારે આપણે મેળવવી હોય તો વિદ્યુત ક્ષેત્ર સિવાય એનો કોઈ વિકલ્પ નથી. વિદ્યુત ક્ષેત્રની મદદથી અથવા તો બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી જ આપણે સમજી શકીએ. આમ ગતિમાન વિદ્યુત ભારનું શાસ્ત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર જરૂરી છે. ઇટ ઇઝ મસ્ટ. એ ન હોય તો તમે સમજી શકો નહીં. પરંતુ સ્થિત વિદ્યુત ક્ષેત્ર હોય એટલે અહીંયા લખ્યું છે જો સ્થિત વિદ્યુત શાસ્ત્ર હોય તો એનું એટલું બધું ભૌતિક મહત્વ છે નહીં. તમે કુલંબ અને સંપાતપણાના સિદ્ધાંતથી પણ ગણી શકો પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો કોયડાઓને ઉકેલવામાં ગણતરી કરવામાં તમને વધુ સહેલું પડે એટલે સહેલું બનાવવા માટે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ. પછી આ જે છે એ આખો સેક્શન જે છે એ પ્રકરણ 8 માં તમે ડિટેલમાં હું તમને ભણાવીશ. એટલે અત્યારે આ વિદ્યુત ચુંબકીય તરંગો માટેનો છે જેની અત્યારે સમજૂતીની જરૂર નથી અથવા તો આવશ્યકતા પણ નથી. ઉર્જાનું વહન કેવી રીતે કરે અને એ બધું એટલે એની સમજૂતી તમારે હાલ કરવાની જરૂર નથી. આ એક તમારી જાણકારી માટે કે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડેએ આપ્યો હતો. એટલે ફેરેડે એવી કલ્પના કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર જેવું હોઈ શકે પણ પછી હવે આપણે જાણીએ છીએ કે વાસ્તવિકતા છે વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ એનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ફરીથી એક વખત 4-5 પ્રશ્નો આમાં છે. બેઝિક વસ્તુ જે છે એ તમને એક F બરાબર QE ઇક્વેશન એની સમજૂતી હોવી જોઈએ. વિદ્યુત ક્ષેત્ર પોતે શું છે એની સમજૂતી હોવી જોઈએ. એનો એકમ પારિમાણિક સૂત્ર જે બહુ મૂળભૂત છે એની ખબર હોવી જોઈએ. આપણે આટલી માહિતી પરથી હવે વિદ્યુત ક્ષેત્રને લગતા જેટલા દાખલાઓ છે એનો આવતા લેક્ચરમાં એક પછી એક અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.